મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। 26 તારીખે ભુજમાં જાહેર સભાને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। 1 લાખથી વધુ લોકો સભામાં હાજર રહી શકે છે। માતાના મઢના દર્શન માટે પણ પીએમ મોદી જઈ શકે છે। કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી તૈયારીઓની સમીક્ષા અને સાંસદ વિનોદ ચાવડાએ પણ તૈયારીઓની સમીક્ષા કરી છે। કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા મળી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ કચ્છની મુલાકાત કરશે। પીએમ મોદી માતાના મઢ સ્થિત આશાપુરા માતાજીના દર્શન કર્યા બાદ ભુજ ખાતે વિશાળ જાહેર સભા તેને સંબોધન કરશે। વડાપ્રધાન જ્યારે અહીંયા પધારવાના છે ત્યારે ગુજરાતની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થવાનું છે। કંડલા બંદરના કામો હોય કે રોડ હોય, કચ્છના વિકાસના તમામ કામો આંકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ થવાનો છે। ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અંદર અને કચ્છની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 26મી તારીખે પધારી રહ્યા છે। ભુજ મધ્યે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। સુરેન્દ્રનગરમાં મૂળી